આજે મેં મારી વેજીટેબલની બાસ્કેટમાં જઈને જોયું તો એમાં ઘણા બધા ફ્રેશ વેજીટેબલ્સ હતા. તો મેં એમાંથી યલો કેપ્સિકમ, કેરટ, બ્રોકલી, પિંક કેબેજ, બેબીકોર્ન અને રેડ કેપ્સિકમ થોડા કટ કરી લીધા. ત્યારબાદ એમાંથી બ્રોકલી, કેરટ એન્ડ બેબીકોર્નને મેં બોઇલ કરવા માટે રાખી દીધા. બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે હેલ્ધી મેયોનીઝ બનાવી લઈએ. એમના માટે મેં અહીંયા 1 કલાક પલાળેલા 15 થી 20 કાજુ લીધા હતા. ત્યારબાદ થોડું પનીર, હંકટ, ટેસ્ટ પ્રમાણે સોલ્ટ અને સુગર એડ કર્યા હતા. બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું તો મને થોડું ઘાટું લાગતું હતું એટલે મેં એમાં થોડું મિલ્ક એડ કર્યું. તો આપણું હેલ્ધી મેયોનીઝ રેડી છે. તો હવે આ બધું મિક્સ કરવા માટે એક બાઉલ લઈશું અને એમાં આપણે કટ કરેલા અને બોઇલ કરેલા વેજીટેબલ બધા એડ કરી દઈશું. ત્યારબાદ એમની ઉપર આવશે આપણું હેલ્ધી મેયોનીઝ ને એમની ઉપર આવશે બ્લેક પેપર. ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી લેવું. તો આ બની ગયું આપણું હેલ્ધી એન્ડ ટેસ્ટી રશિયન સેલડ. જો તમને બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને આને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં પાસ્તા બોઇલ કરીને પણ એડ કરી શકો છો. જો મેયોનીઝ બહારથી લઈએ તો એમાં ઓઇલનું પ્રમાણ વધારે માત્રામાં જ હોય છે, તેથી આવી વસ્તુઓ ખાવાનું લોકો અવોઇડ કરે છે. તો બસ આજે આટલું જ. મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ.